નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। ડભોઈ તાલુકાના વિવિધ ગામોને જોડતા અલગ અલગ 8 ગામોના રોડના 2.98 કરોડના કામોનું ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ડભોઈ તાલુકાના પુડાથી વસઈ ગામને જોડતા રોડ રિસર્ફેસિંગ તેમજ મોટા બિપુરાથી નડા ગામ અને તુવાવી બોરબાર બારીપુરા છત્રાલ ગામોના રોડ પરના આરસીસીના નાડાના કામો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યા હોય તે રસ્તાનું ખાતમુહૂર્ત આજરોજ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પુડા ગામે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ગ્રામજનો અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર તડવી સહિત મોટી સંખ્યામાં પાર્ટીના હોદ્દેદારો અને માર્ગ તથા મકાનના અધિકારીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર મિત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને સાથે સાથે છેવાડાના માનવી સુધી અને છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચવો જોઈએ, એના ભાગરૂપે આજે વસઈ પુડા રોડ જે ઘણા વખતથી રિસર્ફેસિંગ બાકી હતું, 7-8 વર્ષ તો થઈ ગયા ને, 7-8 વર્ષથી આ રિસર્ફેસિંગ બાકી હતું, એ કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વચ્ચે વચ્ચે સ્ટ્રક્ચર એટલે કે વરસાદી પાણીના નિકાલ માટેના, સાદી ભાષામાં કરીએ તો નાળા, એ બનાવવાનું કામ પણ હાથમાં લીધું છે। 1,70,00,000 રૂપિયાના ખર્ચે આ કામ કરવામાં આવશે। એની જ સાથે નડાથી મોટા હબીપુરા રોડ અને થુવાવી બોરબાર બારીપુરા રોડ, આ બંને ઠેકાણે સ્ટ્રક્ચરના કામ, કારણ કે ઘણા એવું સમજે છે કે વારંવાર નડા હબીપુરાના રોડના કામ કેમ થાય છે, પણ એ પૂરા જે ડ્રેન સ્ટ્રક્ચરના કામો કરવાના બાકી હતા એ હાથ પર લેવામાં આવ્યા છે ને એ બંને ઠેકાણે સ્ટ્રક્ચરના કામો 1,28,00,000 એટલે કે આજે જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે 2,58,00,000 લગભગ 3 કરોડ રૂપિયાના ખર્ચે આ કામો થશે। અને આ તમામ ગામોના લોકોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। અને આનાથી જે લોકોના ખેતરો આ રસ્તાઓ પર આવેલા છે એમને પણ ફાયદો થશે। ચોમાસામાં પણ એ પોતાના ખેતરોમાં જઈ શકશે, પોતાનો જે કંઈ ઉપજ હશે એ ઉપજ બજાર સુધી લઈ જઈ શકે, ગામ સુધી, ઘર સુધી લઈ શકે, એના માટે આ રોડોની જરૂરિયાત હતી। અને આ વરસાદી પાણીના નિકાલ માટે આ સ્ટ્રક્ચરોની જરૂર હતી। આ કામોથી આ તમામ ગામના ખેડૂતોને મુખ્યત્વે ફાયદો થશે, એટલે એમને અભિનંદન આપું, શુભેચ્છા આપું, સાથે રાજ્ય સરકારનો આભાર માનું છું કે નાના નાના ગામોની પણ ચિંતા કરીને કરોડો રૂપિયા સરકાર તરફથી ગ્રાન્ટો આપવામાં આવે છે।